નીલકંઠાય સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરે કૃષ્ણ મહારાજની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીમાં છઠ્ઠા સ્કંદની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. રાજન, ચિત્રકેતુ નામનો રાજા હતો. એને કરોડ સ્ત્રીઓ હતી, પણ સંતાન નહોતું. કૃતદ્રુતિ નામની રાણી હતી. એના થકી એક દીકરાનો જન્મ થયો. બીજી રાણીઓને ઈર્ષા આવી કે આનું માન વધી જાય છે, માટે એને દીકરાને આપણે મારી નાખીએ. ઝેર પાઈ અને દીકરાને મારી નાખ્યો. હવે કરોડ સ્ત્રીમાં એક સ્ત્રી થકી દીકરાનો જન્મ થયો હોય, એ રાજાને કેટલો બધો આનંદ હોય. અચાનક દીકરો મરી જાય એ સમાચાર મળે એટલે રાજાને કેટલો બધો આઘાત લાગે. પુત્રના વિયોગથી રાજા બેભાન થઈ ગયા. ત્યારે અંગીરા અને નારદજી ત્યાં આવ્યા અને રાજાને સભાન કરી તત્વજ્ઞાન આપવા લાગ્યા. હે રાજેન્દ્ર, તું જેની પાછળ શોક કરે છે તે તારે શું થાય છે, અને તું એને શું થાય છે? કદાચ તું કહીશ કે હું એનો પિતા થાઉં અને એ મારો પુત્ર થાય તો સાંભળ, આ સૃષ્ટિની અંદર ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળના જન્મમાં કોણ કોનો સગો હતો અને કોણ સંબંધી રહેશે. જેમ નદીના પ્રવાહથી રેતી એકઠી થાય અને જુદી પડે છે, તેમ કાળના વેગથી પ્રાણીઓ એકઠા થાય છે અને જુદા પડે છે. જેમ બિયામાંથી બીજા બિયા થાય, એમ ભગવાનની માયાથી પ્રેરાયેલા પ્રાણીઓથી ઉત્પન્ન થાય છે. એમ કહીને નારદજીએ પોતાના યોગ બળથી હર્ષ શોકના જીવાત્માને કહ્યું, હે જીવાત્મા, તારા શોકને લીધે તારા માતા પિતા બહુ સંતાપ કરે છે. તેથી તું તારા શરીરમાં પ્રવેશ કરી તારા સંબંધીઓને સુખ આપ. પછી મરેલા શરીરમાં પ્રવેશ કરી તે જીવ બોલ્યો. ઓલો છોકરો મરી ગયો હતો ને, નારદ અને અંગીરા ઋષિએ એ જીવને પાછો બોલાયો અને છોકરાને જીવતો કર્યો. અને કહે છે કે ત્યારે એ જીવ બોલ્યો, આ બધા કયા જન્મમાં મારા મા પિતા હતા? હું તો મારા કર્મોને લીધે દેવ, પશુ, પક્ષી અને મનુષ્ય યોનિમાં ભટકું છું. જ્યાં સુધી જે સંબંધી સાથે પોતાના કર્મને વશ થઈ જીવ વર્તે છે, ત્યાં સુધી જ તે સંબંધી સાથે જીવને આ મારો સંબંધ છે આવું પોતાપણું હોય છે. પરંતુ મરણ પછી જીવને તે સંબંધીઓ સાથે કોઈ જાતનો સંબંધ રહેતો નથી. માટે તમે શોકનો ત્યાગ કરો. એમ કહીને એ ચાલ્યો ગયો. એ ભક્તો, આ પ્રસંગમાંથી એ સમજવાનું છે કે
આપણા ઘેર આવા પ્રસંગો બને ત્યારે કથાઓને યાદ કરવી, તેથી શોક ન થાય. કારણ કે દરેકને એક દિવસ મરવાનું તો છે જ. તેથી તો એક સૂફી સંતે કહ્યું છે કે મિટ્ટી કા હે પુતલા, એક દિન મિટ્ટી में मिल जाएगा. भड़कती चिता की आग में तेरा तन बदन जल जाएगा. न बाप बेटे का होगा, न बेटा बाप का होगा, न मंदिर की मीना होगी, न मस्जिद का पता होगा, सिर्फ रहेगा नाम मालिक का, आखिर सब ही फना होगा. किसी की लाश को यहाँ चिता में जलाई जाती है, किसी की लाश को यहाँ कब्र में दफनाई जाती है, किसी की लाश को यहाँ गिद्ध को खिलाई जाती है. यूं ही बना बना कर प्यारे तेरी दुनिया मिटाई जाती है. मिट्टी का है पुतला, मानुष धरिया नाम, दीन देवोचार के कारण फिर रोके काम. कहाँ चढ़ावे मेड़िया करते दौड़ा दौड़, चिट्ठी आएगी साहेब की जाना है पलक में छोड़. मालन आवत देख कर करियो करी पुकार, फूल फूले चुन लिए कल हमारी बार. आ रीते संसाરમાં જેના જન્મ થયા એને એક પછી એક ચોક્કસ આ લોકને છોડી અને જવું જ પડે છે. નામ એનો નાશ, જન્મે તે મરે, જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે. માથેજી આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી. શાસ્ત્રનો અટલ નિર્ણય છે. રાવણને મરવું પડ્યું, કંસને મરવું પડ્યું. અરે હિરણ્ય કશિપુને કેટલા બધા વરદાન, છતાં પણ મૃત્યુએ એનો પીછો ન છોડ્યો. અરે ખુદ જગત સ્રષ્ટા બ્રહ્માજીને પણ મૃત્યુ ઉપાડી જાય છે, તો પછી સામાન્ય વ્યક્તિની શું વાત કરવી. એટલા માટે તો શ્રી હરિએ વન વિચરણના સમયે શ્રીપુરના મઠના મહંતને કહ્યું હતું કે સંતાઈ પેઠે નહીં મોત મૂકે, ચુકાવવાથી નહીં મોત ચૂકે. અનેક દોરા દ્રશી હાથ બાંધે, આયુષ્ય તૂટે નહીં કોઈ સાંધે. આયુષ્ય તૂટે નહીં કોઈ સાંધે. શ્વાસ પૂરા થાય પછી કોઈના બાપની તાકાત નહીં કે એક પણ શ્વાસ એનો વધારી શકે કે એનું આયુષ્ય લંબાવી શકે. રાજા જુઓ વેદયને રાખે, આરોગ્ય થાવા બહુ ચીજ ચાખે. જીવાડવા જત્ન ઘણા કરે છે, તે તો ઘણા બાળપણે મરે છે. રાજા હોય કેટલાય વૈદ્યો હારે રાખે, ડોક્ટરો રાખે, તો એ રાજા કોઈ જીવતા રહ્યા? બધા મરી ગયા. મૂર્ખાજનો મોત થકી ડરે છે, તે શું ડર્યાથી કદી ઉગરે છે. મોતથી તમે ગમે એટલા ડરો પણ તોય મોતમાંથી ઉગરવાના નથી. એક દિવસ તો કાળ આવી અને ઉપાડી જ જવાનો. મોડું વહેલું મરવાનું જાણે, તો તે મુવાવો ભયસી દયાણે. જ્યાં મોત આવી ગ્રહશે જરૂર, જવા નહીં દે ડગ એક દૂર.
ત્યારે વિચારી દ્રઢચિત થાવું, જ્યારે મળે તત્ક્ષણ ઉઠી જાવું. માટે સમજ્યા ત્યારથી સવાર માંડી અને ભગવાનનું ભજન કરવું. આ મનુષ્યનો દેહ છે એ મણિ છે. સંત રૂપી પરમાત્માએ મણિ આપીને કહ્યું છે કે હે જીવાત્મા, તમને અમુક વર્ષ સુધી મનુષ્ય દેહ રૂપી મણિ આપું છું, તેથી તું એના વડે ભજન ભક્તિ અને સંત સમાગમ રૂપી સોનું કમાઈ લેજે. પરંતુ જીવાત્માએ તો દેહમાં પ્રવેશ કરી પંચ વિષય ભોગવવા રૂપ ભંગાર ભેગો કર્યો. ત્યાં તો આયુષ્ય પૂરી થઈ ગઈ અને ભજન કર્યું નહીં. એના કારણે યમદૂતો લેવા આવ્યા અને બોલ્યા, ઉઠો જીવાભાઈ, જમડા બોલાવે, માલિકની ખૂટી મહેરબાની, આ બંગલો ખાલી કરવાનો. નટવર શેઠની નોટિસો આવી, અમારે ચોપડે છે નામું, આ બંગલો ખાલી કરવાનો. એટલા માટે તમામ શાસ્ત્રો કહે છે કે મૃત્યુ થયું એનો શોક કરશો નહીં. સિકંદર જેવો સિકંદર હતો તો એનું મોત થયું છે. બાજંદ જેવો બાદશાહ જેની પાસે 13 તુંબા લશ્કર હતું. 13 તુંબા એટલે એનું લશ્કર નીકળે ને હાથી ઘોડા ત્યાં ઓલું તુંબડું મૂકી દેવાનું, એની રજ ઉડે એનાથી એવા 13 તુંબડા ભરાઈ જતા, એટલું મોટું લશ્કર હતું. તોય બાજંદ બાદશાહ મરી ગયો. પાણીની પરબ હોય ત્યાં માણસો ભેગા થાય અને પછી છૂટા થઈ જાય. એમ આ સંસારની અંદર ઋણ સંબંધના કારણે બધા ભેગા થાય પછી એક અલગ થઈ જતા હોય છે. સંસાર રૂપી એક મેળો છે. મેળો કાયમ ન રહે, સમય થાય એટલે પૂરો થઈ જાય ને વિખાઈ જાય. એમાં સંસારનો મેળો ભેગો થયો છે, સમય આવે બધો વિખાઈ જવાનો છે. નારદ મુનિ ચિત્રકેતુ રાજાને કહે છે કે આ તો તારા પૂર્વ જન્મનો શત્રુ તને રડાવવા આવ્યો હતો. શત્રુ મરે તો હસવાનું કે રડવાનું? સ્ત્રી, ઘર, વિવિધ ઐશ્વર્ય, શબ્દાદિક વિષયો, સમૃદ્ધિ, સેવક, મિત્રજનો, સગા સંબંધી વગેરે શોક, મોહ, ભય અને દુઃખ આપનારા છે. જળના પ્રવાહમાં રેતીના કણો જેમ એકઠા થાય અને જુદા પડે, એમ સમયના પ્રવાહમાં જીવો મળે છે અને છૂટા પડે છે. નારદજી રાજાને જમનાજીને કિનારે લઈ ગયા છે અને ચિત્રકેતુને દિવ્ય જ્ઞાન આપ્યું છે. સંકર્ષણ મંત્ર અને તત્વ ઉપદેશ કર્યો. ચિત્રકેતુ રાજાએ પછી તપશ્ચર્યા કરી અને ભગવાનના નામના જપ કર્યા. ભગવાનના દર્શન થયા. રાજા મહાયોગી મહાસિદ્ધ થયો. પ્રભુએ કૃપા કરી અને પોતાનો પાર્ષદ બનાવ્યો. એક દિવસ આકાશમાં વિહાર કરતો હતો ચિત્રકેતુ રાજા. એને એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ કે આકાશ માર્ગે પોતે ઉડી શકે, વિહાર કરી શકે, ફરી શકે. ફરતો ફરતો તે કૈલાસમાં આવ્યો. જોયું તો શિવજીની ગોદમાં પાર્વતી બેઠા છે. અહીંયા બેઠા છે શંકર ભગવાનની ગોદમાં. તેમને આ પ્રમાણે બેઠેલા જોઈ ચિત્રકેતુના મનમાં કુભાવ આવ્યો. ચિત્રકેતુ સંસારી ભાવથી શિવ પાર્વતીને જુએ છે, પણ જો પ્રત્યેક સ્ત્રી પુરુષને નારાયણ રૂપ જુએ તો વાસના થાય નહીં.
ચિત્રકેતુના ચરિત્ર પરથી એવું લાગે છે કે કેવળ સગુણનો સાક્ષાત્કાર કરે તેથી મન શુદ્ધ થતું નથી. ચિત્રકેતુને સગુણના દર્શન થયા હતા. અર્જુન પણ ભગવાનના સગુણ સ્વરૂપમાં પ્રેમ કરે છે પણ નિર્ગુણનો અનુભવ કરતો નથી, તેથી અર્જુનને વિષાદ થયો છે. સગુણનો પ્રેમ અને નિર્ગુણનો અનુભવ એ સાથે થવા જોઈએ, અને આમ થાય તો માયાનું બંધન તૂટે છે. નિર્ગુણ ભગવાનનો જો સર્વમાં અનુભવ થાય અને સગુણમાં પ્રેમ થાય તો જ જીવ ભગવાન સુધી પહોંચે છે. શિવજીનું આમ બેસવાનું કારણ છે, એકવાર ફરીથી કામદેવે શિવજી સામે યુદ્ધ કરવાની ઈચ્છા બતાવી અને કહે છે કે સમાધિમાં બેસીને મને બાળ્યો, એમાં શું આશ્ચર્ય? સમાધિમાં રહી કોઈ પણ જીવ મને હરાવી શકે. મારા મનમાં વસવસો રહી ગયો, તમે પાર્વતીને આલિંગન આપો અને હું બાણ મારું, તે છતાં તમે નિર્વિકાર રહો તો આપ મહાન દેવ કહેતા મહાદેવ, અને તમને વિકાર આવે તો હું મહાદેવ. કામદેવ આવે શંકર ભગવાનને લલકાર્યા. શિવજી સંમત થયા. પાર્વતીજીને આલિંગન આપી અર્ધ નારી નટેશ્વર બન્યા. કામે ઘણા પ્રયત્નો કર્યા, અંતે બાણ ફેંકી મહાદેવને શરણે આવવું પડ્યું. શિવ પાર્વતી નિર્વિકાર હતા, પણ ચિત્રકેતુની આંખમાં વિકાર હતો. ચિત્રકેતુ ભક્ત છે પણ એની ભક્તિને જ્ઞાનનો સાથ નથી, તેથી શિવજીની નિંદા કરે છે. કોઈને લૌકિક ભાવથી જોઈશો નહીં. સંસારના ચિત્રને ભગવદ ભાવથી જુઓ. મનમાં ખોટા ચિત્રો લાવો નહીં. સંસારને લૌકિક ભાવથી જુએ એની વૃત્તિ બહિર્મુખ થાય છે. ત્રાસ આપનારી બહિર્મુખ વૃત્તિ એ વૃત્રાસુર છે, તેને જ્ઞાનના વજ્રથી કાપી નાખો. શિવ પાર્વતીને આમ લૌકિક ભાવથી જોતા ચિત્રકેતુનું પતન થયું છે. શિવજીને કાંઈ બુરું ન લાગ્યું. જેને માથે ગંગા જ્ઞાન ગંગા હોય એને નિંદા અસર કરતી નથી, પણ પાર્વતીથી આ સહન ન થયું. એને ચિત્રકેતુને શ્રાપ આપ્યો, ઉદ્ધત, તારો અસુર યોનિમાં જન્મ થાવો, તું રાક્ષસ થઈશ. ચિત્રકેતુને પાર્વતીએ શ્રાપ આપ્યો. ચિત્રકેતુએ માતાજીની ક્ષમા માંગી, એટલે દેવીએ કહ્યું, તે જન્મમાં તને અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે અને તારો ઉદ્ધાર થશે. પાર્વતીએ શ્રાપ આપ્યો, એને કારણે ચિત્રકેતુ રાજા વૃત્રાસુર અસુર બન્યો. પણ પાર્વતીએ પાછો અનુગ્રહ કર્યો કે ભલે તું અસુર બનીશ, પણ તને ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિ થશે, તારો ઉદ્ધાર થશે. પાર્વતીના શ્રાપથી ચિત્રકેતુ વૃત્રાસુર તરીકે જન્મ્યો. મન ચિત્રકેતુ શુભ કલ્પનાઓ કરે. ચિત્રકેતુ એ વૃત્રાસુરના જન્મમાં કરેલી તેમ તો અંતે સુખી થાય, અને દુષ્ટ કલ્પનાઓ કરે તો દુઃખી થાય. નારદ અંગીરા જેવા સંતોના સમાગમથી મન ઉર્ધ્વગામી બને છે. દિતિના 2 પુત્રો મરણ પામ્યા. દિતિને થયું કે ઇન્દ્રે જ મારા પુત્રોને માર્યા છે, તેથી એને સેવાથી પતિને પ્રસન્ન કર્યા. કશ્યપ ઋષિએ ઇન્દ્રને મારનાર દીકરો થાય એવું 1 વર્ષનું પુંસવન વ્રત દિતિને બતાવ્યું. પુંસવન વ્રતની વિધિમાં માર્ગશીર્ષ મહિનામાં શુક્લ પક્ષ વિશે પડવાના દિવસથી સ્ત્રીએ પતિની આજ્ઞા લઈને સર્વ કામના પૂરું કરનારું વ્રત શરૂ કરવું.
વ્રત કરનારી સ્ત્રીએ નિરંતર સવારમાં વહેલા ઉઠી પ્રાતકાળોથી પરવારી સૌભાગ્ય શણગાર સજી 2 ધોળા વસ્ત્રો પહેરવા અને સવારમાં ભોજન અગાઉ લક્ષ્મીજી સાથે નારાયણની પૂજા કરીને નમસ્કાર કરવા, અનેક પ્રકારે સ્તુતિ કરવી, તે પછી સૌભાગ્યવતી સ્ત્રી અને પતિનું પૂજન કરવું. ચંચળ મનને ઈશ્વરમાં સ્થિર કરવાનું સાધન વ્રત છે. વ્રતના દિવસે મન ચંચળ ન થાય અને ઈશ્વરમાં સ્થિર થાય તેમ મનને ઈશ્વરમાં પરોવી રાખવાનું. દ્વિતીય વ્રત કર્યું પણ વ્રતના નિયમોનું પાલન નહીં કરવાથી વ્રતનો ભંગ થયો. એક દિવસ આચમન લીધા વિના, પગ ધોયા વિના ઉચ્ચિષ્ટ અવસ્થામાં દીતી સૂઈ ગયા. જેમાં પછી એને ચડવું ન કર્યું, એઠા મોઢે સૂઈ ગયા. આ તકનો લાભ લઈ ઇન્દ્ર દીતીના ગર્ભમાં પેસી જઈ ગર્ભના 49 ટુકડા કર્યા. ઇન્દ્રે ગર્ભમાં પ્રવેશ કરી અને જે ગર્ભ હતો એને 49 ટુકડા કરી નાખ્યા. ગર્ભના બાળકોએ ઇન્દ્રને પ્રાર્થના કરી એટલે ઇન્દ્રે એને જતા કર્યા. તેથી મરુત ગણોની ઉત્પત્તિ થઈ. એ 49 ટુકડા કર્યા ને એ મરુત ગણોની ઉત્પત્તિ થઈ. દ્વિતીય ભેદભાવ રાખ્યો તેથી વ્રતમાં ભંગ થયો. પણ છેવટે દ્વિતીય ઇન્દ્રમાં કુભાવ રાખ્યો નહીં અને તેને કહ્યું, આ મારા છોકરાઓ છે, એમની ગણના દેવોમાં થશે. એટલે મરુત ગણો થયા. મરુત ગણોની ઉત્પત્તિ કહી અને 6થા સ્કંદની કથા પૂરી કરી. અહીં 6થો સ્કંદ પૂરો. હવે 7મો સ્કંદ વાસના લીલા. 6થા સ્કંદમાં પુષ્ટિ અનુગ્રહની કથા આવી. ભગવદ અનુગ્રહ થયા પછી જીવ અનુગ્રહનો સદુપયોગ કહેતા વાસનાનો નાશ અને પ્રભુ સ્મરણ કરે તો એ પુષ્ટ બને છે, અને દુરુપયોગ કરે તો એ દુષ્ટ બને છે. હવે આવશે હિરણ્યકશિપુ અને પ્રહલાદની કથા. 7મ સ્કંદમાં પ્રહલાદજીની કથા આવે છે. હિરણ્યકશિપુ એ શક્તિ સંપત્તિનો ઉપયોગ ભોગ ભોગવવામાં કર્યો તેથી દૈત્ય બન્યો. પ્રહલાદે સમય શક્તિનો ઉપયોગ પ્રભુ ભક્તિમાં કર્યો તેથી દેવ બન્યો. આ 7મા સ્કંદમાં વાસનાના 3 મુખ્ય પ્રકારનું વર્ણન છે. અસદવાસના, સદવાસના અને મિશ્ર વાસના. 3 પ્રકારની વાસનાઓ એનું વર્ણન છે આમાં. 7મા સ્કંદની શરૂઆતમાં પરીક્ષિતે સુંદર પ્રશ્ન કર્યો છે. રાજા પૂછે છે કે આપે કહ્યું કે ઈશ્વર સર્વત્ર છે અને સમભાવથી વ્યવહાર કરે છે, પણ જગતમાં આવી વિષમતા કેમ દેખાય છે? ઉંદરમાં ઈશ્વર, બિલાડીમાં ઈશ્વર, તો બિલાડી ઉંદરને કેમ મારે છે? ભગવાન સર્વમાં સંભાવથી રહેલા હોય તો આ વિષમતા કેવી રીતે ઉત્પન્ન થાય છે? સાસુ અને વહુ બંનેમાં ભગવાન છે તો ઘરમાં ખટપટ કેમ થાય છે? ભગવાન સમભાવી હોય તો તે કોઈનું બુરું ન ઈચ્છે, પણ દેવોનો પક્ષ લઈ વારંવાર દૈત્યોને કેમ મારે છે? વૃત્રાસુર તો ભગવદ ભક્ત હતો, તેમ છતાં ઇન્દ્ર માટે એનો વધ શા માટે કર્યો? સુખદેવજી કહે છે કે રાજન, પ્રશ્ન સુંદર કર્યો, પણ પ્રશ્નના મૂળમાં તું ગયો નથી. ભગવાનની ક્રિયામાં વિષમતા દેખાય છે, પણ તેમના ભાવમાં સમતા છે. ક્રિયામાં વિષમતા એ વિષમતા નથી, ભાવમાં વિષમતા એ વિષમતા છે.
સમતા અદ્વૈત ભાવમાં છે, ક્રિયામાં એ ના સંભવે, ક્રિયામાં વિષમતા રહેવાની જ. ઉદાહરણ તરીકે ઘરમાં મા, પત્ની, પુત્ર, પુત્રી વગેરે હોય. પુરુષનો આ સઘળા પર પ્રેમ તો સરખો હોય, પણ બધાયની સાથે એક સરખી રીતે વર્તી શકતો નથી, વર્તી શકે પણ નહીં. માને પૈગે લાગે છે, પણ પુત્રી, પુત્ર, પત્નીને પૈગે નહીં લાગે. ભાવનામાં અદ્વૈત રાખવાનું છે. ગીતાજીમાં પણ સમભાવ રાખવાનું કહ્યું છે, પણ સમવર્તી થવાનું કહ્યું નથી. સમદર્શી બધાયમાં એકના દર્શન થવું જોઈએ, પણ સમવર્તી બધાયની સાથે એક સરખું વર્તન ન થઈ શકે. ભાગવતને આધિ ભૌતિક સામ્યવાદ માન્ય નથી, પણ આધ્યાત્મિક સામ્યવાદ માન્ય છે. સુખદેવજી કહે છે કે રાજન, ભગવાનની બે શક્તિઓ છે, નિગ્રહ શક્તિ અને અનુગ્રહ શક્તિ. નિગ્રહ શક્તિથી રાક્ષસોને મારે છે અને અનુગ્રહ શક્તિથી દેવોનું કલ્યાણ કરે છે. રાજન, તને લાગે છે કે દેવોનો પક્ષ કરી અસુરોને માર્યા, પરંતુ અસુરોનો તે સંવાર એમની પર કૃપા કરવા માટે જ હતો. શ્રી કૃષ્ણ જેને મારે છે ને એને પણ મુક્તિ આપે છે. એક ઉદાહરણ છે, એક ચોર ચોરી કરવા નીકળ્યો, રસ્તામાં ઠેસ વાગી, પગ ભાંગ્યો, તેથી ચોરી કરવા ન જઈ શક્યો. આને કૃપા માનવી કે અવકૃપા? પ્રભુની આ કૃપા છે. હા, પગ ભાંગ્યો છતાં કૃપા, કારણ પાપ કરવા જતા તે અટક્યો છે. રાજન, તમે જેવા હશો તેવું તમને ઈશ્વરનું સ્વરૂપ લાગશે. ભગવાનનું કોઈ એકમાત્ર સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું નથી. જીવ જે ભાવથી ઈશ્વરને જુએ તે જીવના માટે ઈશ્વર એવા બની જાય. વલ્ભાચાર્યજી કહે છે કે ઈશ્વર લીલા કરે છે, તેથી અનેક સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે શંકરાચાર્યજી કહે છે કે બ્રહ્મ સર્વ વ્યાપક અને નિર્વિકાર છે, બ્રહ્મને કોઈ ક્રિયા નથી. લોટામાંથી પાણી બહાર કાઢી શકાય, પણ તેમાંનું આકાશ બહાર કાઢી શકાય નહીં. ઈશ્વરમાં માયાથી ક્રિયાનો અધ્યારોપ કરવામાં આવે છે. આ વેદાંતનો સિદ્ધાંત છે, અદ્વૈત. ઉદાહરણ તરીકે ગાડીમાં બેસી અમદાવાદ જાઓ અને અમદાવાદ આવે ત્યારે કહેશો કે અમદાવાદ આવ્યું. અહીં ક્રિયા અમદાવાદની નથી, પણ ક્રિયા છે ગાડીની. અમદાવાદ તો ત્યાં જ હતું. અમદાવાદ પર ક્રિયાનો અધ્યારોપ થયો. ઈશ્વર નિષ્ક્રિય ક્રિયા વગરના છે, ક્રિયા એ માયા કરે છે. ઈશ્વર કોઈ ક્રિયા કરતા નથી, તો પછી તેમાં વિષમતા ક્યાંથી આવે? મહાપ્રભુજીનો સિદ્ધાંત છે, પણ દિવ્ય છે. વૈષ્ણવો માને છે કે ઈશ્વરને ક્રિયા નથી, એ બરોબર છે, પણ ઈશ્વર લીલા કરે છે. જે ક્રિયામાં ક્રિયાનું અભિમાન નથી એ લીલા. ઈશ્વર સ્વ ઈચ્છાથી લીલા કરે છે. હું કરું છું એવી ભાવના વગર નિષ્કામ ભાવથી જે ક્રિયા કરવામાં આવે તે લીલા. કેવળ બીજાને સુખી કરવાની ભાવનાથી કરવામાં આવે લીલા. કૃષ્ણની લીલા છે, એને સુખની ઈચ્છા નથી રાખી. લાલજી ચોરી કરે છે બીજાને માટે, ક્રિયા બાંધે છે, પણ લીલા મુક્ત કરે છે. માયા એકલી કંઈ કરી શકતી નથી. માયા ક્રિયા કરે છે ઈશ્વરને આધારે. ભગવાન જેટલી નચાવે એટલી માયા નાચે. દ્વૈત અને અદ્વૈત બંને સિદ્ધાંતો સાચા છે. ખંડન મંડનની ભાંજગઢમાં પડવા જેવું નથી. સમતા ઈશ્વરની છે, પણ જે વિષમતા દેખાય છે એ માયાની છે. ઈશ્વરના અધિષ્ઠાનમાં માયા ક્રિયા કરે, એટલે માયા જે કાંઈ ક્રિયા કરે છે એનો આરોપ ઈશ્વર પર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે દીવો કંઈ કરતો નથી, પણ દીવો ન હોય તો કંઈ થઈ શકતું નથી. નાનો બાળક જમવા બેઠો હોય અને બાળક વધુ માગે તો પણ મા એને વધારે ખાવા આપતી નથી. મા વિચારે છે કે વધુ ખાય છે અને પચશે નહીં તો ઝાડા થઈ જશે.
જ્યારે માનો 16 વર્ષનો છોકરો બહારથી આવે તો વગર માગે માએ 2 રોટલી વધારે આપશે. વિચારે છે કે બહાર રમવા જશે તો બધું પચી જશે અને છોકરો તગડો થશે. માની ક્રિયામાં વિષમતા દેખાય પણ એમાં સમતા છે. બંને બાળક પર એનો પ્રેમ સરખો છે. નાનો બાળક હોય તો એને એટલું ખાવા ન આપે, મોટો હોય તો એને વધારે ખાવા દે, તો એમાં વિષમતા નથી. ભગવાન દૈત્યોને મારે છે પણ ભગવાનના મારમાં પણ પ્રેમ છે. ભગવાન 3 ગુણોથી પર છે. 3 ગુણો વધે, ક્ષોભ થાય એટલે ક્રિયા થાય છે. ભગવાન જ્યારે જીવના ભોગ માટે શરીર સર્જે છે ત્યારે રજોગુણના બળમાં વૃદ્ધિ કરે છે, જીવના પાલન માટે સત્વગુણની વૃદ્ધિ કરે અને સંહાર માટે તમો ગુણના બળમાં વૃદ્ધિ કરે. સુખદેવજી કહે છે કે રાજન, તમે જેવો પ્રશ્ન કર્યો તેવો જ પ્રશ્ન તમારા દાદા ધર્મરાજાએ રાજસુ યજ્ઞમાં નારદજીને કર્યો હતો. રાજસુ યજ્ઞમાં પહેલી પૂજા શ્રી કૃષ્ણની કરવામાં આવી. આ સહન નહીં થવાથી શિશુપાલ ભગવાનની નિંદા કરવા લાગ્યો. ભગવાન નિંદા સહન કરે છે પણ 100 અપરાધ પૂરા થયા પછી એનું મસ્તક ઉડાડી દેશે. શિશુપાલના શરીરમાંથી નીકળેલું આત્મતેજ ભગવાનમાં લીન થયું અને એને સદગતિ મળી. આ જોઈ યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું. એથી નારદજીને પ્રશ્ન પૂછ્યો, શિશુપાલ તો ભગવાનનો શત્રુ હતો, એની દુર્ગતિ થવી જોઈએ, એના બદલે એની સદગતિ કેમ થઈ? શિશુપાલની સદગતિ થઈ છે તે મેં નજરો નજર જોઈ છે. આવી સાયુજ્ય ગતિ શિશુપાલ કેવી રીતે પામ્યો? નારદજી બોલ્યા, રાજન, પારસમણી ઉપર કોઈ લોખંડનો હથોડો મારે તો હથોડાથી પારસમણી તૂટી જશે, પણ પારસમણી તે હથોડાને સુવર્ણનો બનાવી દેશે. તેમ કોઈ પણ નિમિત્તથી જીવ ભગવાનનો સ્પર્શ કરે તો ભગવાન એનું કલ્યાણ કરે છે. વેરથી પણ જે ભગવાનને યાદ કરે એનું પણ કલ્યાણ કરે છે. ભગવાને કહ્યું છે કે કોઈ પણ રીતે, કોઈ પણ ભાવથી જીવ મારી સાથે તન્મય બને તો મારા સ્વરૂપનું હું એને દાન કરું છું. મારા માલિક અતિ ઉદાર છે. જેમ ભક્તિથી ઈશ્વરમાં મન જોડી ઘણા મનુષ્યો ભગવાનની ગતિને પામ્યા છે, તેવી જ રીતે પ્રભુ પ્રત્યે કામથી, દ્વેષથી, ભયથી તથા ઘણા સ્નેહથી પણ ભગવાનમાં મન જોડી અનેક મનુષ્ય સદગતિ પામ્યા. કોઈ પણ ભાવથી તમે ભગવાનમાં જોડાઈ શકો. કોઈ પણ ભાવથી ભગવાનમાં જોડાવો તમારું કલ્યાણ થાય જ. શત્રુ ભાવથી જોડાવતોય ભલે, દ્વેષ ભાવથી જોડાવતોય ભલે, કામ ભાવથી જોડાવતોય ભલે, સ્નેહ ભાવથી જોડાવતોય ભલે. કોઈ ગોપીઓ કામ ભાવથી ભગવાનનું ચિંતન કરતી હતી, પણ જેનું ધ્યાન કરે છે તે કૃષ્ણ નિષ્કામ છે, એટલે ગોપી નિષ્કામ બને છે. કંસ અને દેવકીનો 8મો પુત્ર જ દેખાય છે. કંસને દેવકીનો 8મો પુત્ર જ દેખાય છે. બીકને લીધે તે શ્રી કૃષ્ણનું ચિંતન કરતા તન્મય થયો છે કે હમણાં 8મો આવશે, હમણાં મને મારશે. આ રીતે દ્વેષથી પણ કૃષ્ણનું ચિંતન થાય છે સતત. શિશુપાલ વેરથી, ક્રોધથી પણ ચિંતન ભગવાનનું કરતો હતો ને, તેથી સર્વને સદગતિ મળી છે. કોઈ પણ ભાવથી ભગવાન તન્મયતા જરૂરી છે. તેથી હર કોઈ મનુષ્ય કોઈ પણ ઉપાયથી સંપૂર્ણપણે પોતાનું મન પ્રભુમાં જોડવું જોઈએ. શિશુપાલ સાધારણ નહોતો, એ ભગવાનનો પાર્ષદ હતો, જય વિજય હતા ને. વેર કરનારને પણ શ્રી કૃષ્ણ સદગતિ આપે છે. વેર કરનાર સાથે પણ પ્રભુ પ્રેમ કરે છે. તો પછી જે ભક્ત ભગવાન સાથે પ્રેમ કરે એને ભગવાન મુક્તિ આપે, એમાં તો શું આશ્ચર્ય.
નારદજીએ પછી જય વિજયના 3 જન્મોની કથા ટૂંકમાં કહી. પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ, ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર. દિતિના 2 પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષનો વધ વરાહ ભગવાને કર્યો અને હિરણ્યકશિપુની કથા આવે છે. હિરણ્યકશિપુ પોતાના પુત્ર પ્રહલાદને મારવા પ્રયત્ન કરે ત્યારે પ્રભુ ઋષિ રૂપ ધારણ કરીને એનો વધ કરે. ધર્મરાજા નારદજીને પૂછે છે, પુત્ર સાથે પિતા વેર કરે એ આશ્ચર્ય લાગે છે. પ્રહલાદ મહાન ભક્ત હતા, છતાં એને મારવાની ઈચ્છા હિરણ્યકશિપુને કેમ થઈ? કૃપા કરી આ ઋષિ અવતારની કથા વિસ્તાર પૂર્વક અમને સંભળાવો. દિતિ એ ભેદ બુદ્ધિ છે. ભેદ બુદ્ધિના 2 પુત્રો, અહંતા એટલે હું અને મમતા એટલે મારું. સર્વ દુઃખનું મૂળ ભેદ બુદ્ધિ છે. સર્વ સુખનું મૂળ અભેદ ભાવ છે. અભેદ ભાવ શરીરથી નહીં પણ બુદ્ધિથી થાય તો સર્વમાં સમબુદ્ધિ આવે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે, અભેદ છે ત્યાં અભય છે. જ્ઞાની પુરુષો જગતને અભેદ ભાવથી જુએ છે. મારાથી જે ચૈતન્ય છે તે સર્વમાં છે. જ્યારે સામાન્ય માણસ જગતને ભેદભાવથી જુએ છે. આ સારું છે, આ ખરાબ છે, આ યુવાન છે, આ વૃદ્ધ છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે. ભેદભાવથી ભેદ બુદ્ધિ થાય અને તેમાંથી હું અને મારું અહંતા અને મમતા પેદા થાય છે. મમતાનો કદાચ વિવેક બુદ્ધિથી નાશ થાય પણ અહમ ભાવનો નાશ થવો કઠણ છે. મારામાં અભિમાન નથી એમ માનવું એ પણ અભિમાન છે. હિરણ્યકશિપુ અહંકારનું અભિમાનનું સ્વરૂપ છે. અભિમાન સર્વને ત્રાસ આપે, રડાવે છે. દેહ અભિમાન દુઃખનું કારણ છે. મમતા મારે છે પણ અહંકાર મરતો નથી. અહંકારને મારવો કઠણ છે. તે રાતે મરતો નથી કે દિવસો મરતો નથી, ઘરની અંદર મરતો નથી કે ઘરની બહાર મરતો નથી. તે અસ્ત્ર કે શસ્ત્રથી મરતો નથી. તેને મધ્યમાં મારવો પડે. હિરણ્યકશિપુની જેમ દેહ અભિમાન મરે તો શાંતિ મળે, અહંકારને મારે તો એ ઈશ્વરથી દૂર નથી. અહંકારને મારવાનો છે અને અહંકાર મરે છે ઉંબરામાં. આગળ કથા આવશે કે 2 ગોપીઓની વચ્ચે શ્રી કૃષ્ણ છે, એટલે કે 2 મનોવૃત્તિની વચમાં શ્રી કૃષ્ણને રાખશો તો અહંકાર મરશે. મન સંકલ્પ વિકલ્પ કરે છે. એક સંકલ્પની સમાપ્તિ અને બીજાનો આરંભ, તે 2ની વચ્ચે શ્રી કૃષ્ણને રાખો તો અહંકાર મરે. સતત ભક્તિ કરવાની ટેવ પડે તો દેહ ભાવ જાય છે અને દેહ ભાવ જાય તો અહંકાર ક્યાંથી રહે? પ્રહલાદ સતત ભક્તિ કરે છે અને આ ભક્તિથી હિરણ્યકશિપુ એટલે અહંકાર મરે છે. અભિમાન સર્વ દુર્ગુણોને ખેંચી લાવે છે, જ્યારે ભક્તિ સર્વ સદગુણોને ખેંચી લાવે છે. સર્વ સદગુણોની માં ભક્તિ છે. ભક્તિ છે ત્યાં વિનય છે, નમ્રતા છે, દયા છે, ઉદારતા છે. જ્ઞાન ભલે સુલભ લાગે પણ અહંતા મમતાનો વિનાશ ન થાય ત્યાં સુધી જ્ઞાન દીપે નહીં. હિરણ્યકશિપુ જ્ઞાની હતો પણ એનું જ્ઞાન અહંતા અને મમતાથી ભરેલું હતું. પોતાના ભાઈ હિરણ્યાક્ષના મરણ પ્રસંગે તે માતાને બ્રહ્મ ઉપદેશ કરે છે, પણ અંદર વિચારે છે કે મારા ભાઈનો વધ કરનાર વિષ્ણુ ઉપર ક્યારે વેર વાળું. વેદાંત અને બ્રહ્મ જ્ઞાનની વાતો કરે પણ પ્રેમ સંસારના વિષયો સાથે કરે, એનું નામ દૈત્ય. હિરણ્યકશિપુએ તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યા કે મને 2 વરદાન આપો. મને વૃદ્ધ અવસ્થા આવે નહીં, હું કોઈ દિવસ મરું નહીં, મને અજર અમર બનાવો. બ્રહ્માજી કે દરેકને મરવું તો પડે જ, જન્મેલા ને મરણ તો છે જ, તું બીજું કાંઈક માંગ. મારે એક દિવસ મરવું પડે તો હું તને કઈ રીતે વરદાન આપી શકું? આના સિવાય તારે જેટલા વરદાન માગો એટલા માંગ. હિરણ્યકશિપુ કહે
મને અજર અમર થવાનું વરદાન તો આપવું જ પડશે. હું દાડે ન મરું, રાતે ન મરું, જળથી ન મરું, ચેતનથી ન મરું, શસ્ત્રથી ના મરું, અસ્ત્રથી ન મરું, એવું વરદાન મને આપો. બ્રહ્માજીએ વિચાર કરે, હિરણ્યકશિપુ ખૂબ તપશ્ચર્યા કરી છે, વરદાન તો આપવું જ પડશે. એટલે એને વરદાન આપ્યું. હિરણ્યકશિપુનું શક્તિ વધી, સ્વર્ગમાં ગયો ને ત્યાંથી સંપત્તિ લઈ આવ્યો. ઇન્દ્ર વગેરે દેવોનો પરાભવ કર્યો. દેવો ઘણા દુઃખી થયા, ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને કહ્યું, મારા લાડીલા ભક્તો જ્યારે દુઃખી થાય ત્યારે હું અવતાર ધારણ કરીશ. દેવોને ભગવાને આશ્વાસન આપ્યું છે અને કહ્યું, જ્યારે તે પોતાના પુત્રનો દ્રોહ કરી તેને મારવા તૈયાર થશે ત્યારે હું અવતાર ધારણ કરીશ અને એને મારીશ. આ બાજુ હિરણ્યકશિપુને ઘેર પુત્ર પ્રહલાદનો જન્મ થયો છે. પ્રહલાદજી ધીરે ધીરે મોટા થયા છે અને 5 વર્ષની ઉંમર થઈ. સર્વને આહલાદ આનંદ આપનાર તે પ્રહલાદ. દૈત્યના ગુરુ હતા શુક્રાચાર્ય, એમના પુત્ર હતા ષંડ અને અમર્ક, ષંડામર્ક. હિરણ્યકશિપુએ આ બંનેને બોલાવીને કહ્યું કે આ બાળક પ્રહલાદને રાજનીતિ ભણાવો. એ જમાનામાં ટીચર હતા ષંડામર્ક. ષંડામર્ક પ્રહલાદને રાજનીતિ શીખવાડે, પરંતુ ગર્ભમાં આવ્યા ત્યારથી પ્રહલાદને ભક્તિનો રંગ લાગ્યો હતો. ભક્તિનો રંગ જલ્દી લાગતો નથી અને લાગી જાય તો પાછી સંસારની પ્રવૃત્તિ ગમતી નથી. મીરાબાઈએ કહ્યું કે મારા શ્રી કૃષ્ણનો રંગ કાળો છે, કાળા રંગ પર બીજો કોઈ રંગ લાગતો નથી. પ્રહલાદજીને જન્મથી જ ભક્તિનો એવો રંગ લાગેલો કે એમને ભગવદ સેવામાં અને ભગવદ સ્મરણમાં જ આનંદ આવે છે. પુસ્તકો વાંચવાનો કે ભણવાની ઈચ્છા થતી નથી, પણ વિચારે છે કે જો ન ભણે તો બ્રાહ્મણનું અપમાન થાય, એટલે ભણવાનું નાટક કરે છે. પ્રહલાદે આંખમાં શ્રી કૃષ્ણને રાખ્યા છે. ગુરુ જે ભણાવે તે સાંભળે છે, પણ રાજનીતિનું ચિંતન કરતા નથી. ગુરુજીને લાગે છે કે છોકરો ડાયો છે, એની કેળવણી જોઈ રાજા કંઈક ઇનામ આપશે. ષંડામર્ક પ્રહલાદને દરબારમાં લઈ આવે છે. પ્રહલાદજી પિતાને પ્રણામ કરે. હિરણ્યકશિપુ પ્રહલાદને ગોદમાં ઉઠાવી અને પ્યાર કર્યો છે. અને પ્રહલાદને પૂછે છે કે તને ગુરુજીએ ભણાવેલો જે ઉત્તમ પાઠ યાદ હોય બોલ. પ્રહલાદજીએ વિચાર્યું કે ગુરુજીએ તો મારફાડની વિદ્યા ભણાવી, તે ઉત્તમ કેમ કહેવાય? પિતાજીએ તો ઉત્તમ પાઠ પૂછ્યો છે એટલે તે બહુ સુંદર બોલ્યો છે. પિતાને કહે છે, આપણા અધપતનનું મૂળ કારણ અંધારા કુવા સમાન આ ઘર છે. મનુષ્યને માટે એ જ શ્રેયસ્કર છે કે આ ઘરને છોડી વનમાં જાય અને ભગવાન શ્રી હરિનું શરણ ગ્રહણ કરે, અને આ જ માત્ર એક ઉપાય છે. પિતાજી, મને મારા અનેક જન્મો યાદ છે. અનેક જન્મોમાં હું રાજા હતો, રાણી હતો. અનેક જન્મોના અનુભવ પરથી કહું છું કે આ જીવ અનેક વાર સ્ત્રી પુરુષ પશુ પક્ષી બન્યો. હજારો જન્મથી પ્રભુથી વિખોટ પડેલો આ જીવ લૌકિક સુખ ભોગવે છતાં એને તૃપ્તિ થઈ નથી. ભોગથી તૃપ્તિ થતી નથી, તૃપ્તિ ત્યાગથી થાય છે. સંસાર એ દુઃખનો દરિયો છે. પ્રત્યેક જીવ દુઃખી છે. પાપનું ફળ દુઃખ અને પુણ્યનું ફળ સુખ. આ સંસાર ક્ષણે ક્ષણે બદલાય છે. સ્વાર્થ અને કપટ સિવાય સંસારમાં બીજું કંઈ નથી. તેમ છતાં જીવને વિવેક નથી. જીવ પર નિસ્વાર્થ પ્રેમ કરનાર માત્ર ભગવાન જ છે. જ્યાં સ્વાર્થ છે, વિકાર છે, વાસના છે, ત્યાં મોટે ભાગે છળ કપટ કર્યા વગર ચાલતું નથી. જાણે છળ કપટ કરવું જ પડે
પતિ પત્નીના પ્રેમમાં પણ સ્વાર્થ હોય છે. પતિ પત્ની સાથે પોતાના સ્વાર્થ માટે પ્રેમ કરે, જીવ કેવો સ્વાર્થી છે. તો વાલા ભક્તજનો, કથાનો સમય પૂરો. પ્રહલાદ ચરિત્રની કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ